કાઢી મૂકો તો આખું ભાવનગર કે બોટાદ બંધ ન પાડે, કોઈ કૂતરું બંધ ન કર્યું, કોઈ ભણવાનું બંધ ન કર્યું, ટેસ્લા કરે અંદર. સારું થયું કે ભાઈ તો ભલું થયું, ભાંગી જંજાળ, સુખેથી બચ્યું હરિગોપાલ. આપણે બધા લવિંગિયા ફટાકડા લઈ આવીએ, લક્ષ્મીજા ફટાકડા ઘણા સુસુરિયા થઈ જાય નથી, પણ સુસુર્યું થઈ ગયું વાત થાય પૂરી. તમે લખી રાખજો 2027 પહેલા, અત્યારે નહીં 2027 પહેલા કઉ છું, જિગ્નેશ મેવાણી એક ત્રીજો મોરચો ઉભો કરશે બુદ્ધિપૂર્વક. જિગ્નેશ મેવાણી આ ગળામાં હાડકું ગરે ને એવું છે, ઓકાય નહીં ગળાય નહીં. ઈસુદાન ગઢવીએ પણ કીધું કે અમને 2-2.5 વર્ષથી જ્યારથી ચૂંટાણા ત્યારથી ખબર છે કે ભાજપની બી ટીમ થઈને આ કામ કરે છે. લ્યો બોલો, આને શરમે છે? બધાની ઈચ્છા, ઇન્ટરનલ વાત કરું છું હું, બધી આંતરિક બાબત, જે તમામ પક્ષના રાજનીતિજ્ઞો અને રણનીતિકારો શું વિચારી રહ્યા છે એ કઉ છું, જગદીશ મહેતા નહીં. જો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ને બદલે બીજું કઈક નામ રાખીને પોતાની રીતે નવો મોરચો ખોલે તો અત્યારે હમણાં આપણને સાંભળીને ના હમણાં ફોન આવશે, આપણું કમઠાણ પૂરું થાય એટલે ફોન આવશે, સાહેબ તમે હું આમ નીલા ઠોકો છો, આવું કઈ હોય નહીં યાર, ભલામણ ક્યાં વાત કરો, અમારે શું કામ કોંગ્રેસ છોડવી વગેરે વગેરે, આવું બધું થાય. આપણે કે હો બીજા એને કીધું મહાસંમેલન બોલાવશું, કોળી સમાજ અન્યાય સહન નહીં કરી લે, તો પાટીદારોએ ગાંધીનગરમાં કીધું પાટીદાર સમાજ હવે કોઈ અન્યાય સહન કરી નહીં લે. અરે ભાઈ સાહેબ, એનું ભગવાન બચાવે, એમ તે હોતા છે કઈ. સર, આપણે બંને પાર્ટીની વાત કરી, કોંગ્રેસ અને ભાજપ. આમ આદમી પાર્ટીની પણ સર વાત કરવી છે. આમ તો ગોપાલ ઇટાલિયા જીતા ત્યારથી આમ આદમી પાર્ટીમાં એક નવું પ્રાણ ફૂંકાયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો, પરંતુ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું રિમોટ કંટ્રોલ કમલમમાં છે અને બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. આ આરોપ લગાડ્યા છે આપણે જે બોટાદના ધારાસભ્ય છે તેમને, તો સર એને કઈ રીતે જુઓ છો? અરે ભાઈ સાહેબ, એનું ભગવાન બચાવે, એમ તે હોતા છે કઈ. તમે અટાણ સુધી બધા જો, આમ આદમી પાર્ટીએ પણ ઉમેશ મકવાણાને સહન કર્યા. ઉમેશ મકવાણા હવે કે છે કે આમ આદમી પાર્ટીનું કમલમ હાલે, ક્યારથી હાલે એને એમ કયો જી, ક્યારથી હાલે છે? કાલથી તમે નીકળી ગયા પછીથી પહેલાથી? તો પેલા તમે શું કામ ચૂપ રહ્યા? તો તમે ગદ્દારી ન કરી. તમને જયારે ખબર હોય કે પાર્ટી જે છે એ ભાજપના ઈશારે ચાલે છે, તો તમે પાર્ટીના હિતમાં તો કેજરીવાલ ને કોઈક દી વાત કરી હોય કે નહીં? એટલે આ તો થૂકા થૂકી છે. સાંભળો, બેમાંથી એકે એમાં દૂધે ધોયેલા નથી આ ઉમેશ મકવાણાના કેસમાં. ભાઈએ કીધું, ઈસુદાન ગઢવીએ પણ કીધું કે અમને 2-2.5 વર્ષથી જ્યારથી ચૂંટાણા ત્યારથી ખબર છે કે ભાજપની બી ટીમ થઈને આ કામ કરે છે. લ્યો બોલો, આને શરમે છે? એટલે ભાઈ તમને ખબર છે કે તો તમારા કયામાં નથી, પાર્ટીના કયામાં નથી, બીજું જનતાએ મત એટલા માટે નથી આપ્યો તમે બી ટીમ તરીકે કામ કરો. બધાએ તો આમ આદમીના લોકોએ ત્યાં ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા હતા ને જે તે સમયે, તો એનો દ્રોહ નહીં. હું મારા છાપા હેડલાઈન મારું છાપું છે, એને બદલે હું બીજા છાપામાં લેખ લખું ને મારામાં ન લખું, એ તમને અમારા માલિકને ખબર હોય તેને મને કાઢી ન મૂકવો જોઈએ. બલકે એમ કે હું જગદીશભાઈ ને 2 વર્ષથી જોઉં છું, પગાર મારો લે છે પણ કામ બીજા ના કરે. લે આ તો ગજબ કેવાય. તો તમે હલેવો શું કરવા? હા, કે જેવું તેવું છે. એટલે 2 ખોટા છે એમાં, સમજી લો. અને ટૂંકમાં એની ખોટામાં એક સત્ય વાત શું છે ખબર છે કે પક્ષ હંમેશા પોતાનું જ હિત જુએ છે, જનતાનું નહીં. જો ઉમેશ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલ્યા હોય તો જ્ઞાની જનતા જેને એને ખોબલે ને ખોબલે મત આપ્યા એને તો બિચારાને વેડફાઈ ગયા કે નહીં? આ તો ગજબ કહેવાય. એટલે સવાલ એ છે કે એ બાબતમાં ભાઈ ઉમેશ મકવાણા કે કમલમ માંથી હાલે છે, તો તમને અટાણું જીભ ક્યાં હોય ગઈ હતી? અટાણે તમને આ બધું હુજ્યું તે પેલા ક્યાં ગયા હતા? એટલે આ 2 મિલી ભગત જેવી વાત, એમાં કોઈને ભરોસો નથી સાહેબ, એમાં કોઈથી કોઈ ફાટી પડતું નથી. ઉમેશભાઈએ કીધું તો મને ન્યાથી બોટાદથી કેટલાય કોળી સમાજના ફોન આવ્યા, તમારી જાણ ખાતર, કે હા કોળી સમાજને કહું છું, બોટાદથી અનનોન પર્સન, મને બધું લખું, મારો નંબર સેવ કરી રાખો સાહેબ. આનાથી એટલે ઉમેશભાઈ મકવાણાથી ભૂંજો પાપડ ભાંગે તેમ નથી. ઈ ભલે ગમે એમ કે, ઈ કોઈ સમાજને ખપ નથી લાગ્યા. જો આ કોળી સમાજની વાત કરું છું, કે કાંઈ સમાજ બમાજને કાંઈ ખપ લાગ્યા નથી. હવે ઈ ધરાઈને ટેબા જેવા થઈ ગયા. એને જેની પાસેથી જે જોતું તે મેળવી લીધું. હવે ઈ ત્રીજો રાહ પકડવાની તૈયારીમાં છે. ત્રીજો રાહ એટલે શું?
દલિત, ઓબીસી, માઇનોરિટીઝ અને એની જે એક નવી ધરી રચાઈ રહી છે ને એના વડા ભવિષ્યમાં થઈ શકે એમ છે જિગ્નેશ મેવાણી ફ્રોમ ધી કોંગ્રેસ. ઓકે. તેઓ શ્રી પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને જી કોંગ્રેસને જી જી. ખબર છે કે હમ જિગ્નેશ મેવાણી નાથા ન થાય એમ નથી. હમ. એટલે આનો ઈલાજ હું જિગ્નેશ મેવાણી આ ગળામાં હાડકું ગરે ને એવું છે, ઓકાય નહીં ગળાય નહીં. જી. એટલે ઈ એવું ઈચ્છે કે એની મેળે ઈ વયા જાય. જુઓ કેવા ખેલ હાલે છે. રાઈટ. તમે એને કદ પ્રમાણે એને પદ ન આપો એટલે એ ઉશ્કેરાવાના. હમ. ઉશ્કેરાય એટલે શું થાય? સામેથી વયા જાય તો જાન છૂટે એમ. જી. જો પક્ષ એને કાઢી મૂકે તો ઈ હીરો થઈ જાય. કોણ? જેને કાઢી મૂકવામાં આવ્યો હોય તે. આ ઉમેશ હમ મકવાણાને કાઢ્યા શું કામ નહીં આમ આદમી પાર્ટીએ? અંદર ખાને તો એવી વાત હતી કે આપણા કયામાં નથી, પણ જો પક્ષ એને કાઢી મૂકે તો જુઓ ઉમેશભાઈ અત્યારે પણ શું કર્યું કે આનો જવાબ કોળી સમાજ આપશે. એટલે આલે રાઈટ. બહુ કરી ભાઈ, તો તમે અત્યાર સુધી કોળી સમાજને તમે કઈ કીધું નહીં. કોળી સમાજે તો જવાબ આપી જ દીધો તો તમને ચૂંટીને કે ભાઈ અમે તમારી ઉપર ઓળઘોળ છીએ. પણ તમે યસ રિટર્ન ગિફ્ટ શું આપી? અફસોસ. હમ. રિટર્ન ગિફ્ટમાં તમે કઈ આપ્યું તો કોળી સમાજ તમારા નામના અત્યારે ડંકા ના વગાડતી હોય અને તમને કાઢી મૂકો તો આખું ભાવનગર કે બોટાદ બંધ ના પાડે. કોઈ કૂતરું બંધ ન કર્યું, કોઈએ ભણવાનું બંધ ન કર્યું, ટેસડા કરે અંદર. સારું થયું કે ભાઈ આ તો ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બચ્યું હરિગોપાલ. આપણે બધા લવિંગિયા ફટાકડા લઈ આવીએ, લક્ષ્મીજા ફટાકડા ઘણા સુરસુરિયા થઈ જાય નથી, પણ સુરસુર્યું થઈ ગયું વાત થાય પૂરી. આ સુરસુર્યું બીજું કઈ છે નહીં. એટલે ઉમેશ મકવાણા એને કાઢી મૂક્યા તો એને ભલે કીધું કોળી સમાજ આ સાખી નહીં લે. જી. એટલે એવી રીતે કોંગ્રેસ ઈચ્છે છે કે જિગ્નેશ મેવાણી યા તો અમારા પક્ષમાં દબાઈને રહીએ યા તો ઉરળી નીકળી જાય. ઉરળીને નીકળી જાય તો એનો ફટાકીઓ ફૂટી જાય. શું કામ? તો કોંગ્રેસ એમ કહી શકે કે અમે તો જિગ્નેશ મેવાણીને અનેક પદ ઉપર રાખ્યા, રાહુલ ગાંધી સાથેની મુલાકાતો કરાવડાવીને ત્યાં પણ લઈ ગયા, કેન્દ્રીય નેતાગીરીઓ સાથે આમ તેમ. પણ તમે જુઓ રાજકારણમાં એટલી બધી મહત્વાકાંક્ષા સારી નહીં, એને પક્ષની વિરુદ્ધ કામ કર્યું, પક્ષ કરતા ઉપર થવા માંડ્યા અને બધું કર્યું. એટલે પછી જુઓ વયા ગયા. હવે આનું શું કરી લેવું એમ. એટલે એમાં પક્ષને સહાનુભૂતિ મળે અને ભાઈ જિગ્નેશ મેવાણી ઉપર થોડોક લોક રોષ જન્મે. એટલે ઈ પણ તમે જુઓ બેયને ખબર છે એકબીજાને. આ ઉમેશ મકવાણા જેવું જ છે. બેયને ખબર છે, કોંગ્રેસને ખબર છે મેવાણીની, મેવાણીને ખબર છે કોંગ્રેસની. ખાલી પેલી ફૂંક ફોડ મારે એની રાહ જોઈને બેઠા. રાજનીતિમાં બહુ આ બધું સમજવા જેવું છે કે જે ધારો કે કોંગ્રેસ એમ કે કાલથી મેવાણીને કાઢી મોકલે, મેવાણી હીરો થઈ જાય, કોંગ્રેસ ઝીરો થઈ જાય. પણ મેવાણી સ્વયં નીકળી જાય તો કોંગ્રેસને ઓછી નુકસાની જાય. જી. એટલે આ બધું ચાલે છે. એટલે ભાઈ ઉમેશ મકવાણાને ખબર છે કે હવે કોળી સમાજ તો છોડો, એક તો પેલા એને કોઈ ટિકિટ આપે એમ નથી. પેલી વાત કરી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી માંથી તો કાઢી મૂક્યા. ભાજપે આપે એમ નથી, કોંગ્રેસે આપે એમ નથી. લખી રાખો. ઓકે. એટલે એને બુદ્ધિપૂર્વક જ્યારે એને આ જાહેરાત કરી કે હું આમ આદમીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું, ત્યારે એને ભાજપ અને કોંગ્રેસ બેયની ટીકા પણ કરી. રાઈટ. એ સમજીને કરી. એને ખબર છે કે આપણો મેળ પડે એમ નથી, ગેરંટી છે. અને પછી કોકે પૂછ્યું કે હવે તમારું ફ્યુચર શું? તો એને કીધું દેખતે હે આગે આગે, ગોરખ જગે કઈ પાર્ટીમાં જોડાવવું હોય પછી નક્કી કરીશ, ને કાંઈ નહીં હોય તો નવી પાર્ટી રચીશ, એવું પણ એ બોલ્યા છે. યસ. એ નવી પાર્ટી રચીશ એ શું? એ આ મેં જે કીધું હજી મેકેનિઝમ ચાલે છે, હજી જાહેરાત નથી થઈ. તમે લખી રાખજો 2027 પહેલા, અત્યારે નહીં, 2027 પહેલા કઉ છું, જિગ્નેશ મેવાણી એક ત્રીજો મોરચો ઉભો કરશે બુદ્ધિપૂર્વક. એમાં આ ઉમેશ મકવાણા જેવા બધા લોકો બુદ્ધિપૂર્વક આવશે. અત્યારે હમણાં આપણને સાંભળીને ના હમણાં ફોન આવશે, આપણું કમઠાણ પૂરું થાય એટલે ફોન આવશે, સાહેબ તમે હું આમ નીલા ઠોકો છો, આવું કઈ હોય નહીં યાર, ભલામણ ક્યાં વાત કરો, અમારે શું કામ કોંગ્રેસ છોડવી, વગેરે વગેરે આવું બધું થાય. આપણે કે હો તમે લખી રાખજો 2027 પહેલા જિગ્નેશ મેવાણી જે છે એ આખું નવું જ ફેણ માંડીને ઉભા રહે. અને જિગ્નેશ મેવાણીને પણ રાષ્ટ્રીય રાજનીતિમાં વધુ રસ છે. એ પછી અહીંયા ક્યાંક ચૂંટણી લડે ને ઉભા રહે ને પછી વાત છે, પણ જે કોઈ મોરચો નવો બને, ધારો કે
હમ એના તેઓ શ્રી કિંગ મેકર બનશે. જી બાળા સાહેબ ઠાકરે ક્યાં ક્યાંય હતા, ધારાસભ્ય કે એવું કે મંત્રી કે. મહાત્મા ગાંધી ક્યાં ક્યાંય ધારાસભ્ય કે મંત્રી રહ્યા. રાઈટ. કોઈએ મહાત્મા જવાહરલાલ નહેરુ, મહાત્મા ફલાણા, મહાત્મા ઢીકણા, કોઈએ મહાત્મા હમ જીણા, કોઈએ કીધું મહાત્મા મોહમ્મદ અલી જીણા બોલ્યા કોઈ નહીં. મહાત્મા ગાંધી બોલ્યા. તો હવેનો યુગ એવો થઈ ગયો, આ રાજકારણ છે ને બહુ બિલકુલ પ્રોફેશન થઈ ગયું છે, કેરિયર. યસ યસ. એટલે જિગ્નેશ મેવાણી ધારો કે કોઈ મોરચો ખોલે નવો, આ બધી છે અત્યારે પરિકલ્પના. એટલે કાલ સવારે કોઈ એવું ન કે સાહેબ તમે કહેતા, મેં ન કીધું કે 2027 પહેલા બધા હમણાં એકાદું યસ વર્ષ આપણને બધા કહેશે જ કે આવું કઈ જી થાય જ નહીં. તમે હું કોંગ્રેસમાં અમે શું કામ ન રહીએ, કોણે કીધું અમે નવો મોરચો, આમ તે બધું હાલ્યા કરશે ડીંડક. જી જી જી. પણ તમે લખી રાખજો, આમાં કઈ ફેર પડે તો કેજો. એટલે ઈ પછી નવો મોરચો લઈ આવશે અને ઈ દલિત, માઇનોરિટીઝ અને ઓબીસી એ બધાનું કાર્ડ ખેલશે. તમે જુઓ મકવાણા જે છે એ ઓબીસી માં આવે, ઉમેશ મકવાણા, યસ જી. અને એને કીધું ખરું કે મને જે કાઢી મૂકો એનો જવાબ કોળી સમાજ આપશે. એટલે ટૂંકમાં ઈ પણ એને કાર્ડ ખેલ્યું અને નીકળવાનું કારણ એને શું બતાવ્યું, એને એમ કીધું કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા, કારણ કે સવર્ણ હતા. જુઓ શબ્દોનો પ્રયોગ ક્યારેક કેવા જી ચયન કરવામાં આવે છે. હવે ગોપાલ ઇટાલિયા એના માટે આમ આદમી પાર્ટીના લીડર નહીં, સવર્ણ નેતા છે. જુઓ આ યસ. શબ્દની બહુ કિંમત હોય છે, કારણ કે એને પ્રાસાનું પ્રાસ મેળવવું હતું. એટલે એને શું કીધું કે વિસાવદરમાં ગોપાલને જીતાડવા આખી આમ આદમી પાર્ટીની કાયનાત ઉતરી પડી હતી. પણ એ જ કાયનાત કડીમાં જગદીશભાઈ ચાવડાને જીતાડવા ઉતરી પડી નહોતી, કારણ કે જગદીશભાઈ ચાવડા દલિત હતા. એટલે આ સવર્ણ વર્સિસ દલિત થઈ ગઈ વાત જી. ક્લિયર. એટલે આમાં રાજનીતિમાં એક એક શબ્દ ઉપર ભાર મૂકીને કોણ ક્યારે શું કામ બોલે છે, એમાં બિટવીન ધ લાઇન્સ જેને સમજાય પડઘા ન બોલાયેલા શબ્દોની બહુ મોટી અસર હોય છે. યસ. એટલે કૃપાલસિંહ મેં શરૂઆતમાં કીધેલું કે બધા એકબીજાનું બધું જાણે છે અને એકબીજાને કહે છે કે મેં તુમસે ये कहना चाहता हूं कि मैं तुमसे क्या છુપાના ચાહતા હું. જી. આ અત્યારે ચાલી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં અને આમ આદમી પાર્ટીમાં. આમ આદમી પાર્ટીમાં હવે આપણે આમ આદમીની 2 મિનિટ વાત કરી લઈએ. જી જી. આમ આદમી પાર્ટીમાં સુરતમાં ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ કીધું કે વિસાવદરની જનતાએ જે લોકતંત્રનો દીવડો પ્રગટાવ્યો વિસાવદરમાં, એનો પ્રકાશ ગુજરાતના ખૂણે ખૂણાને ઉજાળશે. આ વાક્ય પણ બુદ્ધિપૂર્વકનું વાક્ય છે કે જેવી રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું પુષ્પ ખીલ્યું, હવે આખા ગુજરાતમાં બાગબાન કરવાની ગણતરી છે. એને બીજું એક વિધાન પણ કર્યું, જી. અને એ કર્યું તું મારા ખ્યાલથી જુનાગઢમાં કે બીજે ક્યાંક જગ્યાએ સભા હતી ત્યાં. એને એમ કીધું કે વિસાવદરમાં મને જીતાડવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પણ હાથ છે. જી જી જી. આ બધા વાક્યો છે ને એ બધા ગોલ્ડન સેન્ટન્સ કહેવાય, સુવર્ણ વાક્યો. એની બહુ અસર થતી હોય છે. રાઈટ. એટલે આપણે સમજી જ શકીએ છીએ કે હવે શું થવાનું. અને હું તો શરૂઆતથી આપને કહું છું કે ગોપાલ ઇટાલિયાની જીત પછી કોંગ્રેસમાં અને ભાજપમાં બેયમાં કહું, જે લોકો હાસ્યામાં ધકેલાયેલા છે, જે લોકો નારાજ ચાલી રહ્યા છે, જે અપેક્ષિત છે અને ઉપેક્ષિત છે, બેય છે. અપેક્ષિત એટલે કે એની ઈચ્છા છે લડવાની, પણ એ ઉપેક્ષિત છે. એટલે અંત્યોદયનો ઉત્કર્ષ કરવો હોય ને તો શિવજી જેવું તત્વ અપનાવવું પડે. ઉપેક્ષિતો જેટલા છે ને એનો સ્વીકાર કરવો પડે. વાહ. એટલે હજી શ્રાવણ મહિનો થોડોક દૂર છે, પણ ત્યાં સુધીમાં પણ એક બિલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેતે હે ચંદ્રમૌલી ફલચાર, व्याघाम्बरम भस्माम्बरम जटाजुट लिबास, आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश. ઉપેક્ષિતોનો ઉદ્ધાર કરવો. જી.
બીલી પત્રને કોઈ અડે નહીં માથે ચડાવવું, ધતુરાનું ફૂલ હમ. કોઈ અડે નહીં માથે ચડાવવું, અને જી ટૂંકમાં હાવ ક્ષણિક બાબતોમાં જ માની જવું. એક બીલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, પાણી ક્યાં ન હોય. દૂધ યસ ચડાવો, મધ ચડાવો, પંચામૃતનું કયો, ગંગા તો હજી અઘરું. પણ હમ ગરીબમાં ગરીબ માણસ હોય, કાંઈ કરવાની જરૂર નથી. ગામડામાં છે ને ગોરમાં પૂજવામાં, ખબર ગોરમાં. યસ 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 હા, જયારે પરસોત્તમ જી માસ આવે ને એટલે જી વધારાનો જી માસ આવે, પરસોત્તમ માસ કહે એને. અધિક તો માસ ગોરમાં પૂજે. ગામડામાં ગારા હોય ને, ગારાના 5 ગોરમાં બનાવે. એ યસ શંકરની ડીંગ જેવા ટૂંકમાં. હમ ગોરમાં રે ઉઘાડો કંબાડા, બારણે બેઠા 5 પૂજારી, 5 પૂજારીમાં કોણ મોટેરું, કોણ મોટેરામાં, એવું બધા ગીત બધા બૈરા ગાતા હોય. હમ તો શંકર ભગવાન છે એ તો તમારે હાથે પણ તમે શિવલિંગ બનાવી શકો, ગારાનું હોય કે હમ પથ્થરનું હોય. શંકરનો કોઈ ઘાટ નથી, એ તો ઘાટ ઘડનારો છે. યસ એટલે હવે જે રાજનીતિ થઈ છે, એ રાજનીતિ છે ઉપેક્ષિતોનો ઉદ્ધાર કરવાની રાજનીતિ. હમ એટલે હવે બધાય, હવે તમે જો શરૂઆત થઈ ચૂકી છે. સમાજ જી સાખી નહીં લે, ઓલા કે કોળી સમાજ સાખી નહીં લે, તો ઓલી જે તમારી પાચાળ પ્રદેશ છે સુરેન્દ્રનગરમાં, જ્યાં ચુવાડિયા કોળી બહુ છે, ન્યાય એક હમ નેતા છે, એ હવે ધીરે ધીરે આમ આગળ આવી જાય. એને કીધું મહાસંમેલન બોલાવશું, કોળી સમાજ અન્યાય સહન નહીં કરી લે. તો હમ પાટીદારોએ ગાંધીનગરમાં કીધું પાટીદાર સમાજ હવે કોઈ અન્યાય સહન કરી નહીં લે. હવે ધીરે હમ ધીરે સમાજના રાફડા મીંડા ફાટવા. જી એટલે આ બધું જ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં શું છે, આમ આદમી હમ પાર્ટી ક્યાં હવે બધું જુએ છે, તેલની ધાર. હમ ક્યાં કોણ નારાજ થાય છે, અને હમ નારાજ થનારાઓની પોતીકી વેલ્યુ પાછી શું છે. હમ જો ઈ કેન્ડિડેટ ધારાસભ્ય જીતી જાય એવી ક્ષમતા વાળો હોય તો વેલકમ છે. જી દાગી નહીં, ક્ષમતા વાળો. જી એટલે આમ આદમી પાર્ટીમાં અત્યારે એક બીજું મનોમંથન આ ચાલે છે કે બે હમ કોંગ્રેસ અને ભાજપમાં શું થાય છે એ જુઓ, તેલની ધાર, અને પછી આપણે નક્કી કરો. અને હમ હવે એક ત્રીજી વાત છેલ્લી કરી દઉં, જી કૃપાલસિંહ, યસ કે આમ આદમી પાર્ટી નામનો શબ્દ અને એનું નિશાન સાવરણો, હમ એ હજી સવર્ણ લોકોને ઓછો આકર્ષે છે. હમ બહુ ગળે નથી ઉતરતું. હમ હા, અત્યારે વિસાવદરમાં જીતા એ ગોપાલ જીત્યા છે, આમ જી આદમી પાર્ટી નહીં. હમ જો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સર્વવ્યાપી બનવું હોય, હમ તો ગોપાલ જો આમ આદમી પાર્ટીના નામે ઉતરશે તો ધાર્યું પરિણામ આવે કે કેમ, એ પ્રશ્ન ઉભો રહે. હમ બધાની ઈચ્છા, ઇન્ટરનલ વાત કરું છું હું, બધી યસ આંતરિક યસ બાબત, જે તમામ પક્ષના રાજનીતિજ્ઞો અને રણનીતિકારો શું વિચારી રહ્યા છે એ કહું છું, જગદીશ મહેતા નહીં. જી 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 એ લોકો એમ કે છે કે જો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ને બદલે હમ બીજું કઈક નામ રાખીને પોતાની રીતે નવો મોરચો ખોલે તો ઓળઘોળ છે, ગેરંટી છે. યસ પણ આમ આદમી પાર્ટીની વાત કરે, કારણ કે ભાઈની શાખ, અરવિંદ કેજરીવાલની શાખ હવે પેલા જેવી રહી નથી. હમ એટલે અત્યારે ગોપાલ જીતા, કારણ કે ગોપાલ વિશે બધા બધું જાણતા હતા. હમ કેજરીવાલ વિશેની બધી જે ભ્રમણા હતી, જી એ ઓરા ખતમ થઈ ગયો. એટલે લોકો હમ એ માને છે કે ભાઈ કેજરીવાલના નામે તમે વાત કરો તો અમને બહુ ગળે ન ઉતરે. જી હેલો જી 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 સર, આપનો અવાજ હેલો સંભળાય છે. જી સર, આપનો અવાજ સંભળાય છે. હા હા, એટલે હવે ઈ એક દૂરંદેશી ભરી વાત છે. 27 ને બહુ વાર છે, પણ લોકો એવું ઈચ્છે છે અંદર ખાને, રાજનીતિજ્ઞો અને રણનીતિકારો, જી કે જો હમ ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ પોતે કંઈક નવું કંઈક કરીને ઉભા રહે, ગમે ઈ નામ રાખે, સરદાર પાર્ટી, ફલાણા યસ પાર્ટી, ઢીકણા પાર્ટી, નામ ગમે ઈ ચાલે, યસ તો વધારે ફતેહ મળશે એમ. જી અમથી જી મળવાની, પણ ઓલી ઓર મળવાની. પણ હવે આ હમ તો બધી પોલિસી મેટર છે ને, આપણે કઈ ડિબેટ કરી એમ કઈ એ લોકો કરી ન રાખે. તો યસ જે વાત જી જી બજારમાં છે ઈ મેં કીધી, હમ પણ ત્રણેય પક્ષમાં શું ચાલી રહ્યું છે એની અત્યારે તમને જી મેં વાત કરી દીધી. હજી જી દિવસે દિવસે જેમ આગળ વધતું જશે ને, ફેરફાર થતા જશે, એમાં આપણે ચર્ચા કરતા જશું. જી, આ તો યસ યસ બધું હરિ અનંત, હરિ કથા અનંતતા, કથા એના જેવું અનંતા છે. જી જી જી.
તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ જી, હતા નમસ્કાર. હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે આવનારા દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને વાત કરી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઈને વાત કરી અને આ સાથે જ સરે હાલમાં આમ આદમી પાર્ટી અને ગુજરાતની રાજનીતિમાં જે રંધાઈ રહ્યું છે તેના વિશે પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.